ખેડૂત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન ભરૂચમાં ખેડૂત આગેવાનોને પોલીસે નજરકેદ કર્યા। કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોળાને નજરકેદ કરાયા। મહેન્દ્રસિંહ કરમરિયા સહિતના આગેવાનો પણ નજરકેદ કરાયા છે। વિવિધ પડતર પ્રશ્ને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। આજે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ખેડૂત આગેવાનોને પોલીસે નજરકેદ કર્યા। કોંગ્રેસના આગેવાન એવા સંદીપ માંગરોળા, મહેન્દ્રસિંહ કરમરિયા સહિતના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે। ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્ન અંગે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને લઈને આ આગેવાનોને નજરકેદ કરાયા। વસીમ મલિક વધુ માહિતી આપી રહ્યા છે। વસીમ, જણાવશો શું વધુ વિગતો? જી બિલકુલ અંકિત, જે પ્રમાણે ખેડૂત આંદોલન બાબતે ખેડૂતો જે છે એ આંદોલન અત્યારે હાલ કરી રહ્યા છે અને કોંગ્રેસના જે આગેવાન છે ભરૂચના એ સંદીપ માંગરોલા અને ખેડૂત આગેવાન જે છે મહેન્દ્રસિંહ કરમરિયા ખેડૂતોની જે વિવિધ પડતર જે પ્રશ્ન છે એના માટે ભારત બંધનું એલાન એમણે તો એ બાબતે તેઓ હાલ આજની તારીખે સઘન આંદોલન કરવાના મૂડમાં હતા, પરંતુ જે પ્રમાણે આંદોલન અને સોશિયલ મીડિયા પર જે મેસેજો વાયરલ થયા હતા એ પ્રમાણે પોલીસે તમામ આગેવાનો જે છે એમને હાલ નજરકેદ કરી લીધા છે અને વધુ ઉગ્ર ન બને આંદોલન એ બાબતે હાલ તેઓ નજરકેદ છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। ખેડૂત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, તેમાં અલગ અલગ જગ્યાએ હવે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ ભારત બંધના એલાનને સફળતા મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તેવામાં કોંગ્રેસના આગેવાન કેટલાક જે છે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને પરિસ્થિતિ વધુ વિકટ ન બને તેને પગલે આ આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે। જણાવી દઈએ કે વિવિધ પડતર પ્રશ્નો અંગે ભારત બંધનું એલાન ખેડૂત સંગઠનો દ્વારા આપવામાં આવ્યું છે, જેને પગલે આ જે આગેવાનો છે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે।